બુલેટથી ખેડૂતોનું નસીબ બદલાયું। દેશની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદની મુંબઈ વચ્ચે દોડવાની છે અને આ ટ્રેનને લઈને સૌ કોઈમાં ઉત્સુકતા જોવા મળી રહી છે। હાલમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન વખતે ઘણો વિરોધ પણ થયો। જમીનનો સારો ભાવ ન મળતો હોવાના આરોપ લાગ્યા। ધરતીપુત્રોએ આંદોલન પણ કર્યા, પણ આ પ્રોજેક્ટથી એવા અનેક ખેડૂત છે કે જેમનું નસીબ જ બદલાઈ ગયું। સરકારે જે જમીન સંપાદિત કરી તેના એવા ભાવ મળ્યા કે ખેડૂતોના બંગલા બંધાઈ ગયા। જો બુલેટ ટ્રેનથી બુલેટ ગતિએ પ્રગતિ કરનારા અન્નદાતાનો આ ખાસ અહેવાલ। રાતોરાત બદલાઈ ગયું। આ નસીબ બદલવાનું કામ કર્યું છે બુલેટ ટ્રેને। આ બુલેટ ગતિએ આવાતું અનેક ખેડૂતોના જીવનમાં નવો ઉજાસ લાવવાનું કામ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે કર્યું છે। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ અત્યારે જોરથી ચાલી રહ્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાંથી જે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે પસાર થઈ રહ્યો છે, જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ભૂમેલ ગામમાં આ જે જમીન સંપાદન થઈ તે જમીન સંપાદનને લઈ અને જો વાત કરવામાં આવે તો જે ખેડૂતો હતા તે ખેડૂતોનું રાતોરાત નસીબ જાગ્યું છે। અને વાત કરવામાં આવે તો રાતોરાત જે અમુક ખેડૂતો છે તે કરોડપતિ બન્યા છે। જો વાત કરવામાં આવે તો જે આ જમીન સંપાદન થઈ તેને લઈ અને ખેડૂતોને જે ભાવ હતો તેના કરતાં જે વીઘા અને ગુંઠા પર ભાવ સરકાર દ્વારા વધારે મળતા તેઓમાં એક આનંદ છવાયો છે। બીજી વાત કરીએ તો જે રીતે જે ખેડૂતો કાચા મકાનમાં રહેતા હતા તેઓ હવે પાકા મકાનમાં રહેતા થઈ ગયા છે। જો વાત કરવામાં આવે તો જે આ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન રેલવે પ્રોજેક્ટ છે તે ખેડા જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે। તમે મહેલ જેવા જે બંગલાના દ્રશ્યો જોયા તે ખેડા જિલ્લાના મહેમદાબાદથી વચ્ચે આવેલા ભૂમેલ ગામના છે। આ જ ગામમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે। આ ગામમાં પહેલા જમીનનો ભાવ સાવ સામાન્ય હતો, પણ જ્યારથી બુલેટનો પ્રોજેક્ટ આવ્યો ત્યારથી જમીનનો ભાવ ઉંચકાઈ ગયો। એટલું જ નહીં, પરંતુ જે જમીન પ્રોજેક્ટમાં ગઈ તે તમામ ખેડૂતોને કેન્દ્ર સરકારે ખૂબ જ સારા ભાવ આપ્યા છે અને આ ભાવથી જ ખેડૂતોએ પોતાના કાચા પાકા મકાન તોડી મહેલ જેવા બંગલા બનાવી દીધા છે। અમારે ये बुलेट ट्रेन में जमीन गई है एनु वळतर अमने सारू मळी गयुं छे અને એમાં એવું થયું છે કે ચકલાસી વિસ્તારમાં થોડીક ઓછું મળ્યું છે અને ભૂમેલ વિસ્તારમાં એનાથી ડબલ મળી ગયું છે અને અમારે સંતોષકારક ભાવ ભૂમેલમાં મળી ગયા છે। કેટલી જમીન તમારી ગઈ બધી? લગભગ અમારા એ ભૂમેલ ખાતામાં લગભગ 19 ગુંઠા જેવી જમીન ગઈ છે અને ચકલાસી વિસ્તારમાં 6.5 ગુંઠા જમીન ગઈ છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સરકારે ન માત્ર જમીનના સારા ભાવ આપ્યા, પરંતુ ખેડૂતોના જે ઘર વચ્ચે આવતા હતા તેનું વળતર પણ આપ્યું। 20 લાખથી 2.5 કરોડ જેટલા ભાવ આપ્યા તો આજે ખેડૂતોની જાણે કાયા પલટ થઈ ગઈ છે। મારા ભાઈનું, મારું કાકાનું બધે છે મારા 5 મકાન ગયેલા છે અને હેવી મકાન ગયેલા છે। મને કમ્પ્લેટ 37 લાખ રૂપિયા મળેલા એમ। જો મારી જમીન બચીને એમાં મારું મકાન થયેલું છે। મારે 11નો પરિવાર છે, પણ હું કેમ હે ખુશ છું કે મારે રેલવેનો પ્રોજેક્ટ છે, રેલવે નોકરી કરતો એટલે ખુશ છું। ખેડા જિલ્લામાં આવેલ ભૂમેલ ગામ ખેતી પર નબતું સામાન્ય ગામ છે, પરંતુ આ ગામમાં અલગ અલગ ખેડૂતોની લગભગ 50થી 60 વીઘા જમીન પ્રોજેક્ટમાં ગઈ છે, જેના ખેડૂતોને 70 કરોડ રૂપિયા જેટલું વળતર મળ્યું છે। જે અમુક ખેતી ઉપર નિર્ભર હતા એમને પણ થોડો ઘણો બધો ખાસો બધો ફાયદો થઈ ગયો છે આ લોકોને। મિનિમમ 60 થી 65 વીઘા ભૂમેલની અંદર જમીન ગઈ હશે।
એનાથી વધારે ગઈ હશે, પણ અંદાજિત 60 થી 65 વીઘા ગઈ હશે. કેટલા જમીનના કેટલા રૂપિયા આવ્યા હશે? આ મિનિમમ 65 થી 70 કરોડ રૂપિયા જેવું બધાને મળતર મળ્યું હશે બધાને. કેમ કે કોકને 5 ગુઠા ગઈ, કોકને 4 ગુઠા ગઈ, જેવી જંત્રી આવતી હતી એ પ્રમાણે બધાને પેમેન્ટ મળ્યું છે. સામાન્ય રીતે કોઈ સરકારી પ્રોજેક્ટમાં એવા આક્ષેપ લાગતા હોય છે કે પૂરતું વળતર મળતું નથી, પરંતુ સત્ય કંઈક અલગ પણ હોય છે. ખેડા જિલ્લા માટે તો સરકારી પ્રોજેક્ટ એક સોનાની સવાલ લઈને આવ્યો છે. નચિકેત મહેતા, ઝી મીડિયા, ખેડા.